ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. अरे फूलों सा चेहरा तेरा कलियों सी मुस्कान है रंग तेरा देख के रूप तेरा देख के कुदरत भी हैरान है. કુદરત હેરાન છે કે તું પરેશાન છું ભાઈ? એકચ્યુઅલી બંને છે. કુદરત હેરાન પણ છે અને હું પરેશાન પણ છું. બાય ધ વે, માય સેલ્ફ જીતુ જમાવટ. આઈ એમ સિંગર એન્ડ ડાન્સર ઓલ્સો. બાય ધ વે, આઈ એમ ફૂલ. Beautiful. એક ગુલાબનો. અચ્છા. અડતા પહેલા વિચાર કરજે, કેમ કે તને કોટા વાગી જશે. તું હજી મને ઓળખતો નહીં. મારા બાપાનું નામ હોભળીશ ને તો ઊભી પૂછડીએ દોડે. अरे तीर चले तलवार चले भले चले धनुष बाण तेरे जैसी मिल जाए ना तो भले जाते मेरे प्राण. મારા બાપાનું નામ ત્રિકમ તલવાર છે. तल 24 કલાક છે ને તલવાર ખુલ્લીને ખુલ્લી રાખે છે. અને હોમે આવી જાય ને તો 1 ને 2. અરે એવું આ ચટાપટા તલવારના રમાય આપણો કોઈ શોખ બોખ નથી. તમને મેં ના કીધું હું તો બહુ સિમ્પલ માણસ છું. જીતું જમાવટ હે સિંગર અને ડાન્સર લ્યો તાર એ વાત ઉપર બીજું એક ગીત લલકારી મારું હોંભરો. चलो कल्टी मार लेता हूँ बोकड़े से इस बोकड़े से तेरे बाप के डर से तलवार के डर से તલવારનું નામ લીધું તો આ માણસની આવી હાલત છે. આ તલવાર લઈને મારા બાપા હોમે આવી જાય તો શું થાય? લે રવિ ચોક ઢેકારો હોય ને હારો તો મને આલજી. દેખાડો શું કરવો હે? એટલે મારા કપારમાં ગહીને મારે ચેક કરવું છે કે મારી કિસ્મત કેવી છે. લે કિસ્મત તો હારી જ છે ને, એમાં શું? કંકોડામાં હારી છે. આ 40 વર્ષ તો સુધી કોઈ હોમે નહીં જોતું. અરે ટ્રાય ચાલુ રાખવાના, કોકનું કોક તો મળી જ જશે. મળી જશે. અરે મળી જઈતી, આજે મળી જઈતી. તે પછી શું થયું? પછી શું આ મેં મારી સ્કિલ મુજબ એને ઇમ્પ્રેસ કરવાની ટોટલ કોશિશ મારી કરી મેં. જેમ કે તું જાણે છે કે મારી અંદર એક સિંગિંગ અને ડાન્સિંગની એક અદ્ભુત કળા છે. એટલે મેં સિંગિંગથી ને ડાન્સિંગથી એને ઇમ્પ્રેસ કરી અને એને મારી પર ફોકસ બી કર્યું, મારી ઉપર ધ્યાન બી આપ્યું, મારી સાથે વાતચીત બી કરી. પછી આગળ? પછી શું એનો બાપ અહીંનો કોઈક મોટો ડોન છે. હે હારું એવું હોય એનો કોઈ ડોન હોય એવું તો જોનમાં છે નહીં. શું? ત્રિકમ તલવાર. લે નોમ શુદ્ધ આલ દઉં. ત્રિકમ તલવાર? હા, અને કહેવામાં તો એમ આવ્યું છે કે એનો બાપ ખુલ્લી તલવાર લઈને ફરે છે. એક આમ સરળ કો મારે ને તો સાતીનો 2 પાટ્યો છૂટો પાડી દે. હવે તું જ કે આવું જોખમ લેવાય મરી જવા માટે થઈને? જો જીતું વાંઢા મરવું ને એના કરતા જોખમ લઈને મરવું સારું. આનો આમ પહેલી નજરમાં કોઈ તલવારના શેડા ના માર દે. અને જો જીતું આ રીતે તું બી જાય ને તો પછી કન્યા ભૂલી જા. તારી વાતમાં તથ્ય તો છે. આ મોઢા મરવું એના કરતો શેણાઈને મરવું સારું. પણ હા શું કહું રવિ, તારી બીક તો લાગે. તે કાઈ નાખ બીક, બીક કાઈ નાખવાની. હિંમતે મરદા તો મદદે ખુદા. બરોબર છે, કરું ટ્રાય. બીજું તો હું હા ટ્રાય ચાલુ રાખો. આજે આખો ગાર્ડન ફેદી માર્યો. ફૂલ અને ઝાડવાની નેસે માટી ખોદી ખોદીને જોઈ લીધું. આ પોંદડોને ચીરી ચીરીને જોઈ લીધું. પણ આ મેડમ ચોય દેખાણી નહીં. જો છે जिसका मुझे था इंतजार जिसके लिए दिल था बेकरार वो घड़ी आ गई हाय प्यार में हद से गुजर जाना है मार देना है मुझको या मर जाना है. બહુ ઉતાવળ છે નહીં તને? શેની? મરવાની. પપ્પા આવજો. ભક્તિ રે કરવી ને રાખ થઈને રેવું પાનબાઈ અચાનક અંધારા થાશે રે જ્યોતિ રે જોતામાં દિવસો. બેટા આજ છે ને નાલાયક. હા પપ્પા, સિંગર ને ડાન્સર. અચ્છા, તમે પોતે ત્રિકમભાઈ તલવાર? હું છું ત્રિકમ તલવાર. બોલ. દાદા તમે તલવાર નહીં દેખાતી એટલે પૂછ્યું.
અરે હમણાં 5-10 જણાના હાથ પગ કાપી નાખ્યા. એટલે તલવાર થોડી બુઠ્ઠી થઈ ગઈ હતી, મેં ધાર કરાવવા માટે આપી છે. અચ્છા તો એ ધાર થઈ જાય પછી મળીએ આપણે. બહુ ચાલાકી નહીં કરતો, નકર તારા મગજનો છે ને મોનથાર બનાવી દઈશ. તારી કમર એક કચુંબર કરી નાખીશ, અને આ તારું જડબું છે ને એની જલેબી બનાવી અને ખાઈ જઈશ. ના વડીલ એવું કોઈ નહીં, હું તો એકદમ સિમ્પલ માણસ છું. આમાં શું છે, હું પેલો સિંગર ને ડાન્સર ખરો ને, એટલે અમારે થોડું પરફોર્મ કરવું પડે, એટલે થોડી પ્રેક્ટિસ ચાલુ રાખવી પડે, નહીં તો પાછી ગડબડ થઈ જાય. પણ વડીલ એક વાત કહું, તમે જે મને આમ ધમકી આલી ને, મારા દિયોર એટલી મેઠી મેઠી લાગી કે વાત ન પૂછશો. વાહ વાહ, શું ઉપમા આલી છે! મગજનું મોહનથાળ, કમરનું કચુંબર, જડબાની જલેબી, આ મોઢામાં પોણી આવી ગયું. અને બીજું વડીલ, તમારી તલવારની પેલી ધાર બાર આવી જાય ને પછી જરા મને સમાચાર કહેજો તો આપણે મિલન મુલાકાત કરીશું. હું રજા લઉં. હા ને? જય માતાજી. વીજળીને ચમકારે. પપ્પા મજા મજા પડી ગઈ. તમે જે એને બીવડાવો છો ને, ઓ વળતો કોઈ દિવસ જોશે નહીં મને. તો ઠીક, હું કોણ? ત્રિકમ તલવાર. શું જીતું પછી કે આગળ પ્રગતિ થઈ પેલા મેડમમાં? શું પ્રગતિ? અધોગતિ થતે થતે રહી જાય. હું તો પાછો વળી ગયો ભાઈ. ચમ એટલે? અરે એનો બાપ મળ્યો તો, અને તું એનો ખોખારો ને એનો રણકારો જોવું તો ભલભલા ને ટોટિયા રજવા મળે. એ તો સારું થયું કે એના હાથમાં તલવાર નથી, નહીતર મારા તો એક ગાન 2 કટકા થઈ જતા. મારા દિયોર મારું કોટ્યું ચાલીને ખેંચીને બેહાડ દીધું, ને મને જે ધમકી મારી છે એટલે. કેવી ધમકીઓ આલી? અરે મને કે તારા મગજનું મોહનથાળ બનાવી દે, કમરનું કચુંબર બનાવી દે, ને તારા જડબાની જલેબી બનાવીને ખાઈએ કે. મારા જે રસોઈ ના હોય જીતું. શું રસોઈ ના હોય? તે હોભર્યું ના ધમકીમાં કે તારા જડબાની જલેબી બનાવીને ખાઈ જઈશ? મને લાગે છે આ દિયોર ખાવાનો શોખીન હશે, અને હા ખાય તો જ આવો મોટો ડોન બન્યો હોય ને યાર. ધમકીઓ ચાલી છે ને જીતું, આપણે ખમી લેવાની ધમકીઓ, પણ ટ્રાય ચાલુ રાખ. શું ધમકીઓ ખમી લેવાની ટ્રાય ચાલુ રાખ? આ કંઈ ખાવાના ખેલ નથી, આ બહુ ગંભીર બાબત છે. અને ઓના માટે છે ને જેણે તલવારના ઘા સહન કર્યા હોય ને એવા માણસ જોડે આપણે મુલાકાત કરવી પડે, વિચારણા કરવી પડે એની જોડે. ઓ ગોરી મોરી, એકવાર પીયુને મળવા આવજે. આવો તારો રે સાહેબો દેખાડજે હો તું. જો પેલો આયો. પપ્પા આજે છે ને બરાબર ને ધમકાવજો. કેમ? ફરી પાછી શું એને તારી છેડતી નથી કરી ને? ના પપ્પા ના, કોઈ છેડતી નહીં કરી, પણ તમે એને ધમકાવો છો ને એ બીવે છે ને તો મને બહુ મજા આવે છે. તો બરાબર નો ધમકાવજો આજે. હેડો હેડો. ચાલો. ફરી પાછી આજે મારી દીકરીને આડે ઉતર્યો? હું તો વડીલ આડો નહીં ઉતર્યો કે ઊભો નહીં ઉતર્યો, હું તો આમ સાઈડ પર ઊભો છું. અને એક વાત પૂછવી, એટલે આ ખભે તાવે તો શું ઊભે છે? તલવાર ચો છે? તલવાર મેં મારી બરીને શાક સમારવા માટે આપી છે. કેવું પડે હો, તલવારથી તમે ઘણો બધો કોમ કાઢી લો છો. અચ્છા તો તલવારથી દાઢીએ જ બનાવતા હશો ને તમે? કેમ તારે પૂછવાની શી જરૂર છે? ના તો થોડાક વાર રહી જાય એટલે પૂછ્યું. બહુ ચાલાકી કરવાની નહીં. ડગલ તારા ટાટિયાની કઢી બનાવી નાખીશ, તારા હાડકાનો હલવો બનાવી નાખીશ, અને આ તારા ગાલ છે ને એના ગુલાબ જાંબુ બનાવી અને ખાઈ જઈશ. આટલી બધી મહેનત કરવાની જરૂર નહીં, તમે સમજાવો ને જરા. જવા દો પપ્પા, બહુ થઈ ગયું. હેડો. આ મારા દિયોર મને ધમકી આલે છે, એમાં સૌથી વધારે મેઠોઈઓનું નામ આવે છે. જો જુઓ તો મીઠાઈની ઉપમા આલે છે. એટલે રવિના કહેવા પ્રમાણે આ માણસ રસોઈયો હોવો જોઈએ. અને વધારે શંકાની હોય તો જાય છે કે એના હાથમાં તલવારની જગ્યાએ તાવેથું હતું. એટલે હવે રસોઈયો છે કે ડોન છે એના માટે તપાસ આપણે ઉલટી કરવી પડશે. તો ઉલટી કરતા પહેલો હું એની તપાસ કરી લઉં. નમસ્કાર તલવાર સાહેબ, મજામાં? આ આટલો ધમકાવ્યો તો એ પાછો આવી ગયો? અરે ના સાહેબ, આ તો હું અહીંથી જતો તો મેં તમને જોયા, મેં કીધું લાવો નમસ્કાર કરતો જાઉં. બાકી એ બધા ધંધા છોડી દીધા, અને તમારી છોકરીને તો જોયા અઠવાડિયું થઈ ગયું, પૂછી જોજો. આ તો શું થયું કે એક દોસ્તારનું કોમ હતું, તે જરા કોમ પતાવવા નીકળેલો, એને
કોઈ ગુજરી ગયું છે તે 13માનું 200 જણનું જમવાનું બનાવવાનું છે, તો રસોઈયો ખોરવા ને કરેલો છે કોઈ તમારે ધ્યાનમાં? હા છે ને, એક મારો મિત્ર બહુ સરસ રસોઈ બનાવે છે. એમ તો પછી એને જ કોમ આલી દઈએ ને આપણે. આ તો શું તે દાડો મેં તમારે ખભે તાવેથું જોયું હતું ને, એટલે મને એમ થયું કે લાવો તમે કહો તો એના જોણકારો એમ. અરે હટ, એ તો મેં મારા મિત્ર માટે જ તાવીથો લીધેલો. અચ્છા, એના માટે તાવેથો લાવ્યા હતા? તો ચાય કરશે ને આ બહુ માણસનું? હા હા, ચોક્કસ કરશે. આ લાવો પાર્ટીનો નંબર લાવો, હું એ બંનેને વાત કરાવી દઉં. હા તો હાલ દઉં નંબર તો, પણ હા એને કહેજો જરા રસોઈ જોરદાર બનાવે એમ. હા હા ચોક્કસ, એ તો બહુ સારા કારીગર છે. હા એટલે શું પેલું રસોઈ સારી બને તો બીજી વખત એમને કોમ મળતું થાય એમ. આ નંબર છે હા ને, તો હું રજા લઉં તાણે. આ દિવસ તમને એમ થતું હશે કે આ જીતુલાલ રસોઈયો છે કે નહીં એની તપાસ શું કરવા કરે છે અને એને કરવાથી મતલબ શું છે, પણ ભાઈઓ મતલબ છે. ઓમો જો આ હાચે હાથ રસોઈયો નીકળે ને તો પેલી તલવારવાળી બીક જરા જતી રહે, તો શું એની છોકરી પર દોરા દાખવાનું આપણે ફરીથી ચાલુ કરી દઈએ. બાકી તલવાર હોય તો એક ગાય અને 2 કટકા ના થઈ જાય આપણા એટલે. નમસ્કાર. આવ દોસ્ત આવ. અહીં બેઠક છે એમ ને? આવો. વાહ વાહ વાહ. આ નેકરતો તો નજર પડી મેં કહો હો તલવાર સાહેબ એ બેઠા છે તો મુલાકાત લેતા જઈએ. પેલા 13મા વાળા ભાઈનો ફોન આવ્યો હતો, મને કહેતો હતો રસોઈ સારી બનાવી હતી એમ. આપણે જે કામ હાથમાં લઈએ ને એમાં કઈ ખામી ના હોય. એટલે તમે બનાવી હતી? અરે ના યાર, એ તો મારા મિત્રએ બનાવેલી, પણ હેન્ડલ બધું મેં કરેલું ને. હા, કામ તમે એને હોપ્યું હતું એટલે નામ ના બગડવું જોઈએ. બરોબર છે. અચ્છા હું કહેતો બીજી એક 400 માણસની રસોઈ આવી છે, પણ આ લગનની છે 13માની નહીં. એટલે આમાં શું છે મીઠાઈ આ તે બધું બનાવવાનું થશે, એ ભાઈને ફાવશે તો ખરું ને બરાબર? અરે મીઠાઈમાં તો બોલો કોઈ બી આઈટમ મને બધી જ ફાવે, એટલે અમારા મિત્રને ફાવે બધી એમ. હા તો તમે બનાવો કે બનાવો, મારે તો કોમ હાથે મતલબ હોય. લે હેડો તારું તમને પાર્ટીનો નંબર લખાવું, લખી લો, સીધી વાત કરાવી દેજો તમારા મિત્રને બરાબર. એટલે હું એનું કોમ 1 નંબર થઈ જાય. લ્યો એનો નંબર. હેડો તાર તલવાર સાહેબ રજા લો. પેલા વિશાલ પેલા તેલના ડબ્બા બધા આવવાના તે આવી ગયા છે ને, અને પેલા મહારાજ કહેતા હતા કે 2 બાટલા હજુ ગેસના જોઈશે, તો એ વ્યવસ્થા એની કરવાની છે આપણે. તું ફટાફટ માર્કેટમાં જા, અને મરચાં હજુ નથી આવ્યા તો એની વ્યવસ્થા કર. જા હેડ ઝટ ઉપર. શું શૈલેષભાઈ? ઓહો આવો આવો. મજામાં? મજા છે. પછી શું પેલા રસોઈ આવી ગયા? હા એ આવી ગયા ને. અચ્છા, કોમ ચાલુ થઈ ગયું ને? ચાલુ થઈ ગયું સાહેબ. વાહ વાહ. બાકી આ વાડીનું બુકિંગ કર્યું ને આપણને બહુ ગમ્યું. આપણા ગામની અંદર આ મોટામાં મોટી વાડી 1000 માણસ જમી જાય, અને એની ચોખ્ખાઈ જોવો તમે, બેઠક વ્યવસ્થા, આ તે પોણી તમામ સુવિધાઓ સંપન્ન. એટલે જીતુભાઈ આ તમે જે રસોઈને મોકલ્યા એને તો હું ઓળખતો હતો, પણ હાડું મારા મગજમાંથી નીકળી ગયું. શું વાત કરો છો? શું નામ છે એનું? ત્રિકમ તાવેથો. ત્રિકમ તાવેથો? મારા બેટું ત્રિકમ તલવાર એક તો મળ્યો હતો, પણ આ ત્રિકમ તાવેથો પાછો ચોથી નીકળ્યો. મુલાકાત લેવી પડશે. હેડો મળીએ. હા હાલ હેડો. ત્રિકમલાલ જરા આવજો આ બાજુ. એ આ ત્રિકમ તાવેથો છે? તો આ તો મારા બેટો હું ત્રિકમ તલવાર છું એમ કરતો હતો. આવા દે ત્રિકમ તાવેથા. આવો ત્રિકમભાઈ તાવેથા, મજામાં છો? શરમાવાની જરૂર નથી. અલ્યા ભાઈ તલવાર સાહેબ, ઓમો એવું છે આ ધંધો કોઈ ખોટો નથી. અરે આ તાવેથા વાળા તો સ્કોર્પિયો ફેરવતા થઈ ગયા, અને સિઝનમાં તો હાથમાં નથી આવતા. ઝાલ્યા ના ચલો એટલા રૂપિયા લઈને ફરે છે, સમજ્યા? પણ મને હજુ એક સવાલ મગજમાં છે કે તમે આ ત્રિકમ તલવાર કરીને બડાશી મારીને ચમ ફરતા હતા? એમાં એવું છે ને કે તલવાર નામ છે ને થોડું વજન વાળું છે, એટલે મારી દીકરીને કોઈ હેરાન ના કરે. અચ્છા, વજન પડે એટલે. વજન પડે. પણ હા શું કહું, હું તો આ તમારા ખભે તાવેથો જોઈને બી વહી ગયો તો. આ પેલું હું શું કહેતો હતો, આ પેલું મગજનું મોહનથાર, કમરનું કચુંબર, જડબાની જલેબી, આ ટોટિયાની કઢી, આડકોનું શું કહેતા પેલો હલવો, ગાલના ગુલાબ જાંબુ, આ બધી આઈટમો બનવાની છે આજે?
હા હા બનશે ને બનશે. તો મારે ટેસ્ટ કરવા આવવું પડશે. પછી દીકરી આસિસ્ટન્ટમાં આવી હશે નહીં? ના ના એ તો ઘરે છે. અલ્યા શૈલેષભાઈ, ઓણે તો જે મને બીવડાઈ મારેલો વાત ન પૂછો. આજે થોડો આશકારો થયો, બોલો. હેડો. હાલો. જોજો પપ્પા, આ બંગાળી મીઠાઈ હા હા બહુ ઇઝી જ છે. હા બનાવો. હા એ છે. હા ને જો આવી રીતે બનાવો. નમસ્કાર તાવેથા સાહેબ. આવો આવો બેટા આવો. મજામાં? કેમ છો? હા બસ જો અમે બાપ દીકરી એ જ ચર્ચા કરતા હતા કે જે તમે મને 600 માણસોનું કામ સોંપ્યું ને, એ પાર્ટીએ બધી જ જવાબદારી અમારી ઉપર નાખી છે કે કઈ મીઠાઈ બનાવવી, કયું ફરસાણ બનાવવાનું. હા તો શું બનાવવું ને એની અમે ચર્ચા કરતા હતા. વળી પાછો સામાન એ બધો લઈ આવવો પડશે ને બજારમાંથી. હા, જો આમાં તમારે સોમન બોમન લાવવાનું હોય ને તો મને કહેજો. બજારમાં આપણે ભાઈબંધની બહુ મોટી કરિયાણાની દુકાન છે. હા તો બહુ સારી વાત કહેવાય. અને હું કાલે જ મારી દીકરી સાથે વાત કરતો હતો કે જેને આપણે નાલાયક સમજતા હતા એ જીતુભાઈ તો કેટલા બધા સારા માણસ નીકળ્યા હે, કે આટલું બધું અમને કામ અપાવ્યું. આ તો પછી વિચારો ને જીતુલાલ માટે. જો દીકરા, તું છોકરો તો સારો જ છો, પણ મારી ઈચ્છા એવી છે ને કે કોઈ રસોઈ કામનો જાણકાર છોકરો મળે ને તો એ મારા કામકાજમાં મને હેલ્પ કરે. હવે એવો જો કોઈ છોકરો તારા ધ્યાનમાં હોય તો મને બતાવજે. પણ જરા અમને તો અભિપ્રાય લો. પપ્પાની વાત સાચી છે. હવે આ ઉંમરે એમનાથી કોમ ના થાય ને. તો હું તો તૈયાર જ છું કોમ કરવાય અને નોમ બદલવાય. મારું નામ જીતુ જમાવટ છે તો ફેરવી નાખ્યા આજથી નવું નામ જીતુ જમણવાર. પછી તો ઓકે ને? તો બેટા હાથથી જ જોડાઈ જા. આ મોટો ઓર્ડર લીધો છે ને આપણે. તો લેહેડો કાઢો કાગળિયું, કરિયાણાનું લિસ્ટ તૈયાર કરી દઈએ. આપણે મોબાઈલમાં જ લખી નાખીએ. લાવ બોલો. હા લખો. હા 30 કિલો ચોખા, હા 20 કિલો તુવેરની દાળ, હા 50 કિલો બટેટા. ઓકે. હા તો પછી તમે તૈયારી કરો તપેલો સડાવવાની અને આ બાજુ કરિયાણાનો સામાન પેક કરાવો. અચ્છા, તો તમે મારી જોડે કરિયાણું લેવા આવશો કે તપેલો ચડાવવા જશો? આજે તપેલા ચડાઈ આવું, કાલથી તમારી જોડે આવી. તમારી મરજી. હેડો પપ્પા. હા લેર મંગુ ફટાફટ સમાર એટલે આ ઉતારીને પછી શાક વગાડી દઉં. હેડ. ધંધો તો જોમી પડ્યો છે હો. આખા મહિનામાં 2 દાડા ખાલી છે. ખોરપીઓ તો જલ્દી આવશે આપણા પાસે. પણ મારા દિયોરા તાપ વેઠવો પડે ને એ થોડી તકલીફ છે. સસરાજી, પર ડીશ ભાવ વધારી દો. હેડો. હવે તમે લોકો એમ વિચારતા હશો કે જીતુલાલ તમે આ ધંધો તો વર્ગી ગયા રહોડાના, તો તમારા પેલો આમ સિંગિંગ ને ડાન્સિંગ ના શોખનું શું? ચાલુ જ છે. અહીં તો પાછી જોરદાર ફાવટ આવી ગઈ છે. જોવું છે? હે તો જોવો તાણા. એ દાળ ભાત, એ પોળી પૂરી, સેવ પૂરી, ચણા પૂરી, અલ્યા દાળ ભાત, એ પોળી પૂરી, ચણા પૂરી, ભજીયા પૂરી, શિખંડ પૂરી, દાળ ભાત. તમે ગો ગો ગો. દાળ ભાત, વેરી ગુડ. દાળ ભાત, દાળ ભાત. ગા મંગુ. એ દાળ ભાત ગમ્યું? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ ધંધામાં એક જોરદાર વસ્તુ એ છે કે બૈરું કોઈ દાડો પૂછે નહીં કે ચેટલું કમાય ને ચેટલું ગુમાયા. કારણ કે બૈરું હાથે ને હાથે જ ફરતું હોય. એ નજર હોમે જોઈ કે હું કમાય ને હું ખોયા. મોજ કરો. દાળ ભાત. તરસ. કુદરત પરેશાન છે કે કુદરત કુદરત તું હજી મને ઓળખતો નહીં. મારા બાપાનું નામ સાંભળીશ ને તો चलो कल्टी मार लेता हूँ बोकड़े से, इस बोकड़े से तेरे बाप के डर से, तेरे बाप के डर से ટ્રાય ની જો વાત કરું, આજે ટ્રાય ની આજે તો મળી હતી મને અને મેં ટ્રાય માર્યો. એની સામે ડિસ્કો બિસ્કો કર્યો, ગીતડો બીતડો ગાયો અને એ વરસાદ આવ્યો કેમેરો. પછી શું થયું? અંદર લઈ લે કેમેરો. सांगत होते रिक्षाने जाऊया म्हणून.
अगं रिक्षा रिक्षा काय करते सारखी हाय की 2 किलोमीटरवर चल की. अहो 2 किलोमीटर म्हणत म्हणत 4 किलोमीटर चालवत आणलोय. मग 2 किलोमीटर चालण्यामुळे काय होणार नाही. खाऊन खाऊन म्हशी सारखी जाडी झालीस ना वर. हो तुमच्या बापाचं नाही खात मी माझ्याच बापाचं खाते. तुझा बापले आता जागीरदार. होय होय तर माझ्याच बापाच्या घरात राहताय. मग कशाला आलीस लग्न करायला? हा? नशीबच माझा फुटका असला नवरा गळ्यात मारलाय. होय होय आता तुझं नशीब काय सांगू मांजरच आडवं गेलेलं. होय होय तर सरळ चला आधी. साधी एक बॅग वज्जी उचललं ना आणि म्हणे काय म्हणे अगं चाल की थोडसच बाकी अजून. ओ आणि- भाई आ शू आई सोसायटी में झगड़ा बगड़ा मोड्यास है शू झगड़ो છો तुला काय झालं रे थोडस लांब राहा. ओ भाई હું એટલો નાલાયક માણસ નથી કે પહેલી જ મુલાકાતમાં આમ ઝાલી પાડું.